Very good morning to all again. Welcome back to lecture series of pericyclic reaction. See, last time we have discussed about very important 3 lectures related to pericyclic reaction. That is, first one is types of pericyclic reaction. Second lectures comprise frontier molecular orbital approach of pericyclic reaction, and third lecture is discuss about Dewars approach and perturbation approach, and also Hofmann correlation diagram. All these 3 lectures video I have uploaded in YouTube, and already link is shared to you, so you can watch at your free time. Now today we are going to discuss about very important theory, that is again correlation theory, Hofmann correlation diagram, but this is for cycloaddition reaction. Last lecture we have discussed about that is for electrocyclic reaction, but now today we are going to discussing about cycloaddition reaction, how to construct correlation diagram. If you have any query in between, you can ask me in the chat box. Okay, you can go into chat box, and if you having any query, then you can ask me in chat box. So see, in case of frontier molecular orbital approach, you are knowing very well, we have just deals with particular orbitals with a number of nodes, બરાબર, એનો ડાયાગ્રામ ડ્રો કરેલ હતો with using ground level and excited level. આપણે જ્યારે ઓર્બિટલ્સની વાત કરતા હતા, FMO approach, frontier molecular orbital, so એ કેસની અંદર we have constructs a diagram using 2 different level. One is so this is non-bonding level, this is energy axis, so below it there is a bonding molecular orbital level, and above it anti-bonding molecular orbital level. Now with the number of nodes, for example ethene is there, so in the first level there is 0 node, એટલે ઉપરના બંને પ્લસ તમારે લેવા પડે, 0 નોડ લેવો છે એટલા માટે, નીચેના બંને અનશેડેડ પોર્શન. pi star having 1 node, તો આના કરતા અપોઝિટ કન્ફિગરેશન ડ્રો કરવું પડે, તો અહીંયા એક નોડ છે એવું કહેવાય. જનરલી જેમ જો નોડ વધે એમ એનર્જી વધે, આ કન્સેપ્ટ પણ મગજમાં રાખવાનો. 0 નોડ વાળાની એનર્જી છે એની કમ્પેરમાં નોડ વધારે હોય એની એનર્જી વધારે હોય. This is called FMO approach. This is we have already completed. Then we have also discussed about Dewars approach as well as Hofmann correlation diagram. Dewars approach માં આપણે અહીંયા જે છે ખાસ ફોરેન ઇલેક્ટ્રોસાયક્લિક રિએક્શન કેવું છે અથવા તો સિક્સેન ઇલેક્ટ્રોસાયક્લિક કેવું છે એ ડિસ્કસ કરતા હતા. ફોર એક્ઝામ્પલ આ ટાઈપનું રિએક્શન હોય, suppose if you having here butadiene system is there, 4 pi electron system is there, that is called butadiene system. Suppose you can have a butadiene system. હવે બ્યુટાડાઇન જે છે એમાંથી સાયક્લોબ્યુટીન પ્રોડક્ટ મળતી હોય, તો આ થર્મલી કેવું છે અથવા ફોટોકેમિકલી રિએક્શન્સ કેવું છે એ નક્કી કરવા માટે આપણે ફોરેન સિસ્ટમ માટે તમને આ વસ્તુ ધ્યાનમાં લેવાની કીધી હતી કે ભાઈ એ પ્લસ માઇનસ હોય, અહીંયા પણ પ્લસ માઇનસ હોય લો, તો આપણે બંને ટાઈપનું મોશન આપી જોવાનું, કોન રોટેટરી અને ડિસ રોટેટરી. કોન રોટેટરી મોશન આપશો એટલે આ ક્લોકવાઇઝ, આ પણ ક્લોકવાઇઝ, અહીંયા પ્લસ પાર્ટ અંદર આવે છે, આ કેસમાં અહીંયા પ્લસ પાર્ટ અંદર આવે છે, જો હિયર માઇનસ પાર્ટ કમ્સ ઇનસાઇડ, તો અહીંયા એક નોડ છે એવું કહેવાય. નોડ 1 છે એટલે નોડ ઓડ હોય તો કયો રૂલ્સ લાગુ પડતો હતો? મોબિયસ. અને મોબિયસ રૂલ પ્રમાણે આ ફોરેન સિસ્ટમ કેવી છે? ફોરેન સિસ્ટમ મોબિયસ રૂલ પ્રમાણે એરોમેટિક. હકલ રૂલ પ્રમાણે એન્ટી એરોમેટિક છે, બટ મોબિયસ રૂલ પ્રમાણે એરોમેટિક છે. અને જો સિસ્ટમ એરોમેટિક હોય તો એ રિએક્શન થર્મલી એલાઉડ, એટલે આપણે એવું કહેતા હતા કે ફોરેન થર્મલી કોન રોટેટરી એલાઉડ. આ જ રીતે ડિસરોટેટરી મોશન આપતા હોય તો એક બોન્ડને ક્લોકવાઇઝ રોટેટ કરો, બીજાને એન્ટી ક્લોકવાઇઝ રોટેટ કરો. એક બોન્ડ છે એને ક્લોકવાઇઝ રોટેટ કરો, બીજા બોન્ડ છે એને એન્ટી ક્લોકવાઇઝ રોટેટ કરો, તો એ કેસની અંદર ડિસરોટેટરી મોશન એપ્લાય થશે.
અને જો ડિસરોટેટરી મોશન એપ્લાય કરશો તો અહીં નંબર ઓફ નોડ અહીંયા 0 આવશે, બરાબર. નંબર ઓફ નોડ જે છે 0 આવશે. નંબર ઓફ નોડ 0 આવે તો એ કેસની અંદર હકલ રૂલ ફોલો કરવાનો. હકલ રૂલ પ્રમાણે તમને ખ્યાલ છે, એકોર્ડિંગ ટુ હકલ રૂલ્સ ધીસ ફોરેન સિસ્ટમ ઇઝ એન્ટી એરોમેટિક. હકલ રૂલ પ્રમાણે ફોરેન સિસ્ટમ એન્ટી એરોમેટિક છે, અને એન્ટી એરોમેટિક હોય તો ઇટ્સ અ ફોટોકેમિકલી એલોડ. બરાબર, આ પ્રમાણે આપણે જોયું હતું. ધીસ ઇઝ કોલ્ડ વેરી ઇમ્પોર્ટન્ટ રિવર્સ એપ્રોચ. થર્ડ જે ઇમ્પોર્ટન્ટ theory that we have discussed is correlation diagram for electrocyclic reaction. આ દાખલા તરીકે રિએક્શન થર્મલી થતું હોય, ફોર એક્ઝામ્પલ ધીસ ઇઝ એ થર્મલ રિએક્શન, ઇલેક્ટ્રોસાયક્લિક રિએક્શન. તો થર્મલી ફોરેન થર્મલી કોન રોટેટરી હતા, અને કોન રોટેટરી હોય તો કઈ સિમેટ્રી કન્સિડર કરવાની હતી? C2 એક્સિસ સિમેટ્રી. અહીંયા તમે રિએક્ટન્ટની સિમેટ્રી છે એને પ્રોડક્ટ સાથે મેચ કરતા હતા, જુઓ, કોરિલેટ કરતા હતા. આ બ્યુટાડાઇન છે, એના 4 લેવલ લખતા હતા, અહીંયા psi1, psi2, psi3 અને psi4. એમાંથી જે સાયક્લોબ્યુટેન મળે છે, સાયક્લોબ્યુટેનમાં 2 લેવલ આવશે, એક સિગ્મા બોન્ડ બને છે અને એક પાઈ બોન્ડ છે. એટલે પાઈ બોન્ડ માટેના 2 લેવલ આવે, પાઈ અને બીજું પાઈ સ્ટાર. પાઈ બોન્ડ માટેના 2 લેવલ આવે, પાઈ અને પાઈ સ્ટાર, અને એક સિગ્મા છે તો સિગ્મા બોન્ડ માટેના અગેન સિગ્મા એક લેવલ આવશે અને બીજું સિગ્મા સ્ટાર આવશે એન્ટીબોન્ડની. પાઈ અને પાઈ સ્ટાર આવશે. હવે જો અહીંયા ફર્સ્ટ લેવલ છે બ્યુટાડાઇનમાં psi1 છે, એમાં બધા જ ઉપરના પોર્શન શેડેડ હોય, કારણ કે નંબર ઓફ નોડ 0 હોય. સેકન્ડમાં અહીંયા વચ્ચે એક નોડ હોય, એટલે આ 2 ઉપરના પોઝિટિવ, અહીંયા બંને નીચેના પોઝિટિવ આવે, જેથી કરીને અહીં એક નોડ તમને મળે વચ્ચે, એને psi2 કહીએ. psi3માં એક નોડ અહીંયા છે, એક અહીંયા છે, એટલે આ પોઝિટિવ, આ નેગેટિવ નીચે. અહીંયા નીચેના બંને પોઝિટિવ લેવા પડશે, એટલે એક એક નોડ આવશે. અને આ લેવલમાં 3 નોડ છે, એટલે ઓલ્ટરનેટ નોડ લેવા પડશે. અહીં બધી નોડ આવશે, psi3, psi4. હવે તમને ખ્યાલ છે કે સિગ્મા લેવલ છે એ થર્મલી હોય કે ફોટોકેમિકલી, બંને કેસમાં અસિમેટ્રિક હોય. સિગ્મા સ્ટાર એસિમેટ્રિક હોય. પાઈ અને પાઈ સ્ટારની વાત કરીએ તો પાઈ લેવલ આ ટાઈપનું હોય, અને પાઈ સ્ટાર ઇથિનના જે 2 લેવલ છે એની વાત કરું છું. પાઈ સ્ટારમાં એક નોડ હોય છે, એટલે પાઈ એન્ડ પાઈ સ્ટાર. એમાં જો પાઈ જે છે એ આપણે C2 એક્સિસ સિમેટ્રીની વાત કરી છે, C2 એક્સિસ. તો C2 એક્સિસ પ્રમાણે પાઈ લેવલ જે છે એ 180 રોટેશન આપશો તો ઉપરના બંને શેડેડ પોર્શન અહીંયા નીચે આવશે. એ સિમેટ્રિક સ્ટ્રક્ચર નથી, એટલે આપણે એ લખવું પડશે. પાઈ સ્ટારમાં C2 એક્સિસ 180 રોટેશન આપશો તો શેડેડ પાર્ટ શેડેડની જગ્યાએ આવશે, અનશેડેડ પાર્ટ અનશેડેડની જગ્યાએ આવશે, એટલે સિમેટ્રિક જ્યોમેટ્રી આપશે. એ જ રીતે psi1 C2 એક્સિસ એ સિમેટ્રિક છે, જો અહીંયા દેખાય છે. psi2 સિમેટ્રિક છે, ધીસ ઇઝ એસિમેટ્રિક, ધીસ ઇઝ સિમેટ્રિક. પછી આ સિમેટ્રી નામ કોરિલેટ કરતા હતા. અહીંયા આ નોન બોન્ડિંગ લેવલ છે. નોન બોન્ડ એટલે અહીંયા ખાસ બોન્ડિંગ અને એન્ટી બોન્ડિંગનું ક્રોસ ઓવર થતું નથી, સો રિએક્શન ઇઝ થર્મલી એલોડ. આ આપણે બધું ભણી ગયા હતા. ધીસ ઇઝ કોલ્ડ હોફમેન કોરિલેશન ડાયાગ્રામ ફોર very simple system that is called for electrocyclic reaction. This is for electrocyclic reaction. ડિસરોટેટરી મોશન હોય તો તમારે મિરર પ્લેન સિમેટ્રી ચેક કરવાની થતી હતી, અને કોન રોટેટરી મોશન હોય તો C2 એક્સિસ સિમેટ્રી. આ ખાસ યાદ રાખવાનું. હવે આજે જે ડિસ્કસ કરવાનું છે, this is just a quick summary of the last 3 lectures. Now today we are going to discussing correlation diagram for cycloaddition reaction. Hoffman correlation diagram for cycloaddition reaction. See, this is very, very important.
Now see, we are going to considering 2+2 cycloaddition reaction. 2+2 cycloaddition reaction. So cycloaddition reaction is Diels-Alder is also example of cycloaddition reaction. Suppose we are taking 2+2 cycloaddition, that means two ethene molecules when added to each other, then it will give cyclobutane as the product, cyclic addition product. Suppose we are taking here ethene 1 mole, second mole ethene. These are the two ethene molecules, CH2, 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 CH2. When these two are react with each other, correlation diagram for cycloaddition reaction. So when these two are react with each other, so it will form a new sigma bond here. See, અહીંયા સિગ્મા બોન્ડ બનશે. જો આ બે વચ્ચે આ બોન્ડ છે પાઈ બોન્ડ, એનું કન્વર્જન સિગ્મા બોન્ડમાં થશે. આ બે વચ્ચે અહીંયા બોન્ડ બનશે. It gives CH2, CH2, અહીંયા નવો સિગ્મા બોન્ડ બનશે. This is as the product. બરાબર. હવે આપણે છે ને બે પ્રકારની અહીંયા સિમેટ્રી, બે પ્રકારના પ્લેન વિચારવાના છે. એક જે વર્ટિકલ પ્લેન ને બીજું હોરિઝોન્ટલ. આ જે છે એ વર્ટિકલ પ્લેન છે, ઊભું સમતલ, અને બીજું એક આડું સમતલ. આ બે પ્લેન વિચારવાના. જ્યારે પણ તમે સાયક્લો એડિશન માટે કોરિલેશન ડાયાગ્રામ કન્સિડર કરતા હોય એટલે એક આવું સમતલ વિચારવાનું. ધીસ ઇઝ કોલ્ડ સિગ્મા વી, મિરર પ્લેન જેને કહેવાય. અહીંયા મિરર પ્લેન સિમેટ્રી કન્સિડર થયો. આ મિરર પ્લેન સિમેટ્રી કહેવાય. અને બીજું એક સમતલ અહીંયા આવું વિચારવાનું, જે આડું સમતલ કહેવાય, હોરિઝોન્ટલ પ્લેન. આ સમતલ વિચારો તમે ત્યારે તમારે CN એક્સિસ અથવા C2 એક્સિસ સિમેટ્રી કન્સિડર કરવાની. આમાં જો બંને પ્રકારની સિમેટ્રી છે, બરોબર. આમ તમે આડું સમતલ મૂકશો તો પણ જો ઉપર અને નીચેના ભાગ સરખા દેખાય છે, ઊભું મૂકશો તો પણ બે સરખા ભાગ પડે છે. એટલે બંને પ્રકારની સિમેટ્રી છે. અહીંયા આપણે ખાસ અગાઉ પૂરું કરેલું છે, આપણે ખ્યાલ જ છે. 2+2 સાયક્લોએડિશન ફોટોકેમિકલી એલાઉડ છે, 4+2 સાયક્લોએડિશન થર્મલી એલાઉડ છે. આપને ખબર જ છે ડિલ્સ-આલ્ડર રિએક્શન, બટ એને આ થિયરીથી પ્રૂવ કરવાનું છે. હવે જો અહીંયા પણ જોશો તમે તો આ જે ઊભું પ્લેન છે, ધીસ ઇઝ કોલ્ડ મિરર પ્લેન. ધીસ ઇઝ અ મિરર પ્લેન, સિગ્મા વી મિરર પ્લેન. અને આ જે સમતલ આવશે અહીંયા એ સિગ્મા એચ આવશે. અહીંયા C2 એક્સિસ લેવાનું. આ કેસમાં ઉપરના બંને કાર્બન છે જ નીચે દેખાય છે. આડું સમતલે લઈ શકાય છે, ઊભું સમતલે લઈ શકાય છે. આમાં આ કેસ એવો કેસ છે કે જેમાં પ્રોડક્ટ અને રિએક્ટન્ટ બંનેમાં બંને પ્રકારની સિમેટ્રી આવે છે. C2 એક્સિસ સિમેટ્રી આવે છે અને મિરર પ્લેન આવે છે. તો તમારે બંને પ્રકારની સિમેટ્રી કન્સિડર કરવી પડે કોરિલેશન ડાયાગ્રામ ડ્રો કરતી વખતે. પણ જો એવું બનતું હોય કે રિએક્ટન્ટમાં બંને પ્રકારની સિમેટ્રી હોય, મિરર પ્લેન હોય, મિરર પ્લેન પણ હોય અને C2 એક્સિસ હોય, પણ પ્રોડક્ટમાં માત્ર આ બેમાંથી એક જ પ્રકારની સિમેટ્રી હોય, મિરર પ્લેન અથવા તો C2 એક્સિસ, તો એ કેસમાં તમારે પ્રોડક્ટમાં જે સિમેટ્રી હોય ને એ બંને માટે કન્સિડર કરવાની. એક હોય તો એક જ કોરિલેશનમાં લેવાની. ખાસ ધ્યાન રાખજો, જે સિમેટ્રીનો યુઝ કરો છો કોરિલેશન માટે એ સિમેટ્રી બંનેમાં સેમ હોવી જોઈએ, બંનેમાં કમ્બાઈન હોવી જોઈએ. આ યાદ રાખજો. પ્રોડક્ટમાં જો એક જ પ્રકારની સિમેટ્રી હોય તો રિએક્ટન્ટમાં ભલે બે હોય તેમ છતાં એ એક જ પ્રકારની સિમેટ્રી કન્સિડર કરવાની. અને પ્રોડક્ટ અને રિએક્ટન્ટ બંનેમાં બંને પ્રકારની સિમેટ્રી હોય, એટલે કે મિરર પ્લેન સિમેટ્રિક હોય અને C2 એક્સિસ સિમેટ્રિક હોય, તો એ કેસમાં તમારે બંને પ્રકારની સિમેટ્રી કન્સિડર કરવાની. So this is a very simple examples of addition of two ethene molecule. This is ethylene. It will gives product cyclobutane. હવે જો ઇથિનના બે મોલ છે અહીંયા. સી ઇથિન
ઇથિલિન વી હેવ યુઝ 2 મોલ. તો દરેક ઇથિન મોલિક્યુલ્સ પાસે એક બોન્ડિંગ ઓર્બિટલ હશે અને બીજી એન્ટી બોન્ડિંગ ઓર્બિટલ હશે. દરેક ઇથિન મોલિક્યુલ્સ પાસે એક બોન્ડિંગ ઓર્બિટલ હશે અને એક એન્ટી બોન્ડિંગ હશે. એટલે અહીંયા ખાસ આપણે જે ઇથિન માટે જો વાત કરીએ તો બોન્ડિંગ અને એન્ટી બોન્ડિંગ એ સમજવા માટે ઇથિન માટે જો ટૂંકમાં કહીએ તો અહીંયા બે ઇથિન મોલિક્યુલ્સ છે. આને હું પાઈ 1 કહી દઉં. આ બોન્ડ જે છે એને પાઈ 1 કહી દઉં અને આને પાઈ 2 કહીએ. તો મારી પાસે બે બોન્ડિંગ થશે, પાઈ 1 અને પાઈ 2, અને આ બંનેની એક એક એન્ટી બોન્ડિંગ હશે. પાઈ 1 ની એન્ટી બોન્ડિંગને પાઈ 1 સ્ટાર કહેવાય, પાઈ 2 ની એન્ટી બોન્ડિંગને પાઈ 2 સ્ટાર કહેવાય. બરોબર. પાઈ 1 ની જે એન્ટી બોન્ડિંગ છે એને પાઈ 1 સ્ટાર કહેવાય અને પાઈ 2 ની એન્ટી બોન્ડિંગ છે એને પાઈ 2 સ્ટાર કહેવાય. હવે અહીંયા જે આ પાઈ બોન્ડ બનેલો છે ઓલરેડી, તો ત્યાં ઓર્બિટલ કેવી રીતે ઓવરલેપ થયેલી હશે એ સમજવા માટે આપણે આ પ્રમાણે લઈએ. ફર્સ્ટ પાઈ 1 ડ્રો કરીએ. તમારે બુક્સની અંદર કે મટીરિયલમાં કદાચ આને હોરિઝોન્ટલ ડ્રો કરેલા છે, પણ અત્યારે હું તમને સમજાય એટલા માટે અહીંયા વર્ટિકલ બતાવું છું. પછી આપણે એ પ્રમાણે ડાયાગ્રામમાં કન્સિડર કરશું. એને પાઈ ઓર્બિટલ ડ્રો કરી છે. પાઈ ઓર્બિટલમાં તમને ખબર છે કે નંબર ઓફ નોડ 0 હોય, એટલે અહીંયા પ્લસ લખીએ તો અહીંયા પણ મારે પ્લસ જ લખવું પડે, ખાસ યાદ રાખજો. પાઈ ઓર્બિટલમાં નંબર ઓફ નોડ 0 હોવાથી જો અહીંયા હું પ્લસ લખું છું, બરોબર, આ રીતે પ્લસ પ્લસ. હવે અહીંયા ઓવરલેપિંગ પ્લસ પ્લસનું, અહીંયા પ્લસ લેશો તો અહીંયા પણ પ્લસ જ લેવા પડશે. 0 નોડ વાળી ઓર્બિટલ લઈ છે આપણે. અહીંયા માઇનસ. આ જે છે એ પાઈ 1 મેં લખી દીધી. પાઈ 2 આવી જ છે, પણ આના કરતાં થોડી જુદી લેવી પડશે. આ પાઈ 1 માટે મેં ડ્રો કરી દીધું. હવે નેક્સ્ટ જે આવે છે એને તમે સાઈ 1 પણ કહી શકો, ફર્સ્ટ લેવલ ડાયાગ્રામ પ્રમાણે, જેમાં 0 નોડ છે. હવે સેકન્ડ જે છે પાઈ 2, પાઈ 2 માટે ખાસ યાદ રાખજો, પાઈ 2 એ પણ પાઈ 1 ની જેવી જ ઓર્બિટલ છે, પણ એના કરતાં થોડી જુદી કન્સિડર કરવા માટે એમાંય નોડ તો 0 જ આવશે. પાઈ 2 ઓર્બિટલમાં નંબર ઓફ નોડ 0 જ આવશે, પણ એને થોડી અલગ કન્સિડર કરવા માટે આપણે એને અલગ રીતે ડ્રો કરીએ. બરોબર. અહીંયા બંને પ્લસ પ્લસ છે, અહીંયા બંને પ્લસ પ્લસ છે, આપણે આ રીતે લીધું. તો હવે અહીંયા ખાસ આ કેસની અંદર અહીંયા પ્લસ માઇનસ આને ચેન્જ નથી કરતા. નીચેનો જે ઓર્બિટલ્સ છે એના લોબને ચેન્જ નથી કરતા. એક ઉપરના ઓર્બિટલના લોબને આપણે ચેન્જ કરી દઈએ. આ પ્લસ માઇનસ. અહીંયા જે બંને પ્લસ પ્લસ નીચે હતા એના બદલે આને ઇન્ટરચેન્જ કરી દઈએ, માઇનસ માઇનસ નીચે લાવીએ. પણ જો બાજુ બાજુના બે માઇનસ માઇનસ છે એટલે અહીંયા નંબર ઓફ નોડ 0 જ આવશે આ બંને કેસમાં. ધીસ ઇઝ કોલ્ડ સી પાઈ 2. આ રીતની બે ઓર્બિટલ દોરી દીધી જેમાં 0 નોડ હોય. હવે આપણે ડ્રો કરવાની છે આની એન્ટી બોન્ડિંગ, એટલે એમાં એક નોડ આવશે. એક નોડ વાળું સ્ટ્રક્ચર ડ્રો કરવાનું, ધેટ ઇઝ કોલ્ડ પાઈ સ્ટાર. પાઈ ડ્રો કરી દીધા પછી હવે એને એન્ટી બોન્ડિંગ ઓર્બિટલ જે ડ્રો કરવાની છે, ધેટ ઇઝ યુ કેન સે પાઈ સ્ટાર. પાઈ સ્ટાર ડ્રો કરવા માટે વોટ યુ કેન ડુ, હવે તમારે જો પાઈ સ્ટાર ડ્રો કરવી છે અને પાઈ 1 સ્ટાર અને પાઈ 2 સ્ટાર આ બે ઓર્બિટલ ડ્રો કરવી છે, સમજો. પાઈ 1 સ્ટાર અને પાઈ 2 સ્ટાર. સપોઝ this orbital you can say pi 1 star ડ્રો કરવી છે and this is pi 2 star. તો એ કેસમાં તમારે અહીંયા જે પાઈ 1 ઓર્બિટલ જે છે એમાં એના ઉપરથી પાઈ 1 સ્ટાર ડ્રો કરવાની. એ ડ્રો કરવા માટે એક ઓવરલેપિંગ તો સેમ ફેઝનું થશે અહીંયા બતાવવાનું, બરોબર. એક અહીંયા જે છે પ્લસ અને માઇનસ, અહીંયા એક નોડ લેવો પડશે. જો પ્લસ માઇનસ અહીંયા એક નોડ લેવો પડશે, અને નોડ વિચારવા માટે આ પ્લસ માઇનસ લખતા હોય તો અહીંયા લખાય માઇનસ પ્લસ, આ રીતે. એ જ પ્રમાણે આ કેસની અંદર ઉપર જે છે અહીંયા પ્લસ માઇનસ, આમાં આપણે કોઈ ચેન્જ નથી કરતા ઉપરના. આ એક જે છે ને સેકન્ડ એને ચેન્જ કરી દઈએ છીએ, જે પ્લસની જગ્યાએ માઇનસ, માઇનસની જગ્યાએ પ્લસ, આ રીતે.
આમાં પણ એવું જ કરીએ છીએ. જો આ સેકન્ડમાં આપણે ચેન્જ કરી દીધું. એ જ રીતે આ π2 સ્ટારમાંથી π2 આ π2 માંથી π2 સ્ટાર ડ્રો કરવું છે તો આને આપણે એઝ ઇટ ઇઝ રાખીએ છીએ, આને સેમ રાખીએ છીએ, આને ચેન્જ નથી કરતા. પ્લસ માઇનસ અહીંયા આવશે પ્લસ માઇનસ, એને ચેન્જ નથી કરતા. પણ આ જે છે ઉપરનો પોર્શન પ્લસ છે, નીચે માઇનસ છે, એને ચેન્જ કરી દેશું. નીચે પ્લસ લઈ જશું, ઉપર માઇનસ, એટલે એક નોડ આવી જાય બંને વચ્ચે. અહીંયા પણ એ જ રીતે માઇનસ પ્લસ. આ પ્રમાણે જો તમે ડાયાગ્રામ ડ્રો કરશો સો ધીસ ઇઝ ધી ઓર્બિટલ્સ ઓફ ડિફરન્ટ રિએક્ટન્ટ્સ. હવે અહીંયા મેં જે બે પ્રકારની સિમેટ્રી લીધી છે એમાં જો અહીંયા હું લખી દઈશ, આ જે લખીશ આને કહેવાય, આ જે છે એને નામ અપાય C2 અથવા તો સિગ્મા એચ પ્લેન, એટલે C2 એક્સિસ અહીંયા જોવાની સિમેટ્રી. સિગ્મા એચ એટલે C2 એક્સિસ સિમેટ્રી જોવાની. અને બીજું જે છે એક ઊભું સમતલ છે, બરોબર. એક આ જે છે એ સિગ્મા એચ છે અને બીજું આમ ઊભું સમતલ જોવાનું છે. તો હવે લેવલ તમારી પાસે જ છે, ફર્સ્ટ સેકન્ડ બધા જ લેવલ તમારી પાસે છે. બીજું અહીંયા તમારે ઊભું સમતલ વિચારવાનું, એને હું રેડ કલરથી બતાવું એટલે તમને ખ્યાલ આવશે. તમારે ચેટ બોક્સમાં લખવાનું છે વેધર ઇટ ઇઝ સિમેટ્રિક ઓર એસિમેટ્રિક. ફર્સ્ટ લેવલ જો આ ઉપરની જે મેં રેડ કલર ડ્રો કર્યો છે મિરર પ્લેન કહેવાય, જેને સિગ્મા વી કહીએ, ત્યાં મિરર પ્લેન સિમેટ્રી જોવાની. આ ફર્સ્ટ લેવલ કેવું છે, મિરર પ્લેન સિમેટ્રિક છે કે એસિમેટ્રિક? ચેટ બોક્સમાં જઈને લખો. This is sigma v. આ ફર્સ્ટ લેવલની જો વાત કરીએ તો એ મિરર પ્લેન, આ બાજુ માઇનસ છે, આ બાજુ માઇનસ છે, પ્લસ પ્લસ છે, અહીંયા પ્લસ પ્લસ છે, માઇનસ માઇનસ છે. વેરી ગુડ, સિમેટ્રિકલ. એટલે મિરર પ્લેન સિમેટ્રિક. psi1 ની વાત કરું, મિરર પ્લેન સિમેટ્રિક. વોટ્સ અબાઉટ C2 એક્સિસ? C2 એક્સિસ એટલે તમે સિગ્મા એચ, જે મેં આડું સમતલ લખ્યું છે એ સમતલ તમારે ચેક કરવાનું. અહીંયા આપણે બંને પ્રકારની સિમેટ્રી લઈએ છીએ. સિગ્મા એચ પ્લેન જે આડું સમતલ છે એ સિમેટ્રિક છે કે એસિમેટ્રિક? બીજા અર્થમાં કહું તો તમે જો 180 રોટેશન અહીંયા આ કેસની અંદર 180 રોટેશન આપશો તો ઉપરના બંને માઇનસ વાળા ભાગ અહીંયા નીચે માઇનસની જગ્યાએ આવશે, આ પ્લસ વાળા ભાગ પ્લસની જગ્યાએ આવશે. જો આ પ્લસ પ્લસની જગ્યાએ, માઇનસ માઇનસની જગ્યાએ, અથવા આડું સમતલ પણ મૂકી શકશો, એ પણ શું આવશે? સિમેટ્રિક. વોટ્સ અબાઉટ સેકન્ડ લેવલ? વોટ્સ અબાઉટ સેકન્ડ લેવલ? મિરર પ્લેન સિમેટ્રિક. ગુડ. C2 એક્સિસ, આ માઇનસ છે, અહીંયા પ્લસ છે. જો આ આડું સમતલ આમ નહીં લઈ શકો, આ સિગ્મા એચ, આનું પ્રતિબિંબ અહીંયા મળતું નથી. સિગ્મા એચ એસિમેટ્રિક, બરાબર. સિગ્મા એચ એસિમેટ્રિક આવશે. ગુડ. ચાલો, થર્ડ લેવલ જે છે મિરર પ્લેન એસિમેટ્રિક આવશે. બટ વોટ્સ અબાઉટ C2 એક્સિસ? થર્ડ લેવલ મિરર પ્લેન એસિમેટ્રિક, but it's a C2 axis symmetric. Good. Fourth level, બે બાજુ પ્લેન મૂકીને ચેક કરો, આડું ઊભું બંને પ્લેન. સો બોથ આર asymmetric. Both are asymmetric. આજે આપણે વાત કરી એ રિએક્ટન્ટની વાત કરી, બરોબર. રિએક્ટન્ટ જે ઇથિન મોલિક્યુલ્સ છે એની વાત કરી, બરોબર. એના બધા જ પ્લેન છે એની સિમેટ્રી લખી દીધી ઇથિન મોલિક્યુલ માટે. હવે નેક્સ્ટ આવશે
સાયક્લોબ્યુટેન માટે હવે સિમેટ્રી લખવાની છે. સાયક્લોબ્યુટેન એની વાત કરીએ. આ ઇથિન માટેની વાત કરી દીધી, બરાબર. ઇથિનના જે જુદા જુદા લેવલ છે, પાઈ 1, પાઈ 2, પાઈ 1 સ્ટાર, પાઈ 2 સ્ટાર. નાઉ કમિંગ ટુ સાયક્લોબ્યુટેન. સાયક્લોબ્યુટેન જે પ્રોડક્ટ બને છે CH2 from ethene, CH2 double bond CH2 via 2+2 cycloaddition reaction. અહીંયા જોશો તો તમને ખ્યાલ આવશે. See, this is a cyclobutane. Here also two type of symmetry is maintained, sigma H, that is called C2 axis, and sigma V, that is called mirror plane. ચાલો હવે અહીંયા જે છે ખાસ અગત્યનું અહીંયા ડિસ્કશન કરવાનું છે એ બ્યુટાડાઇન માટે, સાયક્લોબ્યુટેન માટે. હવે જો સાયક્લોબ્યુટેનમાં આ ઓરિજિનલી જે છે એ પાઈ બોન્ડ છે, એક એનું કન્વર્જન સિગ્મા બોન્ડમાં થઈ જાય છે. એટલે અહીંયા આપણી પાસે બે નવા સિગ્મા બોન્ડ બને છે. પાઈ બોન્ડનું કન્વર્જન સિગ્મા બોન્ડમાં થાય છે. એટલે આપણી પાસે બે નવા, એવું કહેવું તો કહેવાય કે આપણી પાસે બે નવા જે છે એ સિગ્મા બોન્ડ બને છે. એટલે એને હું કહી દઉં છું σ1 અને σ2. આ જે બે બોન્ડ બની ગયા આપણી પાસે નવા, σ1 બીજું σ2. એટલે બે જે પાઈ 1 અને પાઈ 2 હતા એનું કન્વર્જન σ1 અને σ2 માં થશે. પણ પાઈ 1 સ્ટાર અને પાઈ 2 સ્ટાર એઝ ઇટ ઇઝ રહેશે. એટલે અહીંયા સાયક્લોબ્યુટેનના કેસમાં આપણી પાસે બે બોન્ડિંગ ઓર્બિટલ ચેન્જ થઈ જશે, પાઈ 1 પાઈ 2 માંથી σ1 σ2. બાકીની જે ઓર્બિટલ્સ છે એ એઝ ઇટ ઇઝ રહેશે, પાઈ 1 સ્ટાર અને પાઈ 2 સ્ટાર. એટલે એ કેસમાં સિગ્મા ઓર્બિટલ ડ્રો કરવા માટે ઓવરલેપિંગ સેમ ફેઝનું થાય, એ યાદ રાખવાનું. સાયક્લોબ્યુટેન માટે આપણે જે છે એના ઓર્બિટલ્સના લોબ ડ્રો કરીએ તો અહીંયા જે છે આ રીતે, જો ધીસ ઇઝ કોલ્ડ σ1. σ1 પહેલા ડ્રો કરી દો, ત્યાર પછી નેક્સ્ટ અહીંયા આવશે લેવલ, નેક્સ્ટ લેવલ આવશે અહીંયા. આ આપણું psi2 લેવલ થશે. અહીંયા આવશે psi3. ચારે લેવલ ડ્રો કરી દો પહેલાં, પછી આપણે એમાં સાઇન લખીએ પ્લસ માઇનસ. અને આ psi4.
હવે જો ફર્સ્ટ સિગ્મા બોન્ડ બનાવવા માટે અહીંયા આપણે પ્લસ લઈએ, પ્લસ અને ત્યાં પણ પ્લસ લઈએ, ઉપરના બંને પોર્શન પ્લસ પ્લસ લઈએ, અહીંયા પ્લસ, અહીંયા પણ પ્લસ. એટલે તમારે પ્રોપર વિઝ્યુલાઇઝ ન થાય એટલા માટે સહેજ આને વ્યવસ્થિત ડ્રો કરીએ. હવે તમે જોઈ શકશો એને. ઉપરના બંને પોર્શન તમે અહીં પ્લસ વિચારો, આ પ્લસ પ્લસ માઇનસ. સિગ્મા 1 છે એમાં 0 નોડ હોય, બરોબર? નોડ ન હોય એટલે આપણે બે અહીંયા સરખા લેવા પડે, પ્લસ પ્લસ. ઉપર અહીંયા 0 નોડ લેવા છે એટલે અહીંયા પ્લસ લેવા પડે. આ 0 નોડ વાળું છે. જો અહીંયા તમે આ રીતે એક આમ સમતલ વિચારી શકશો. આ જે છે એ આડું સમતલ છે, દેટ ઇઝ કોલ્ડ સિગ્મા એચ. અને બીજું ઊભું સમતલ આવશે, બરોબર? આ પ્લસ માઇનસ લખાઈ ગયા. આ સિગ્મા 1 ઓર્બિટલ થઈ ગયા. અહીં સિગ્મા 1 બોન્ડ બને છે, એની એનર્જી ઓછી હોય. એનું કારણ છે નોડ 0 છે. અગાઉ મેં તમને કીધું હતું એમ કે જો નંબર ઓફ નોડ ઇન્ક્રીઝ થશે ને તો એનર્જી વધશે. જેટલા નોડ વધારે એટલી ઓર્બિટલની એનર્જી વધારે. આપણે શરૂઆતમાં જોયું તો જો અહીંયા નોડ વધતા જાય છે, ઉપર જાવ એમ એની એનર્જી વધારે આવે. એટલે અહીંયા 0 નોડ છે એટલે એને સૌથી ઓછી એનર્જી હોય, જે સિગ્મા 1 કહેવાય, જેને સાઈ 1 કહીએ આપણે. ચાલો, આમાં ફર્સ્ટ યુ ટેલ મી વોટ્સ અબાઉટ મિરર પ્લેન. બંને સિમેટ્રી લખવી છે મારે. મિરર પ્લેન કેવું છે, સિમેટ્રિક છે કે એસિમેટ્રિક લેવલ? This level become mirror plane symmetric or asymmetric? It's a minus minus plus plus છે, mirror plane symmetric છે. And what's about sigma h? એ પણ symmetric આવશે. ગુડ. ચાલો, સેકન્ડ લેવલ જે છે that is called, this is nothing but sigma 2. Second level that is called sigma pi 1 star, sorry, એટલે એને આપણે psi 2 કહીએ અથવા તો એને pi 1 star કહીએ. This is pi 1 star. pi 1 star અગાઉ આપણે લખેલું જ હતું. અહીંયા પ્લસ માઇનસ, અહીંયા માઇનસ પ્લસ લેશું એટલે એક નોડ આવશે. જો પાઈ 1 સ્ટારમાં અહીંયા એક નોડ આવશે. એ જ રીતે અહીંયા આપણે છે એ પ્લસ, ઓવરલેપિંગ તો સેમ ફેઝનું જ બતાવવાનું અહીંયા બોન્ડિંગ હોય ત્યારે, અને એન્ટી બોન્ડિંગ હોય ત્યારે અપોઝિટ ફેઝનું. બ્યુટાડાઇનનો ડાયાગ્રામ ડ્રો કરશો તો 4 લેવલ આવશે. 4માંથી 2 બોન્ડિંગ હશે એ નીચે. સાઈ 1 અને સાઈ 2 કેવા હશે? બોન્ડિંગ. સાઈ 3 અને સાઈ 4 એન્ટી બોન્ડિંગ હશે. બોન્ડિંગમાં પ્લસ પ્લસનું ઓવરલેપિંગ આવે અથવા માઇનસ માઇનસનું આવે, બરાબર? અને એન્ટી બોન્ડિંગમાં પ્લસ માઇનસનું ઓવરલેપિંગ બતાવવાનું. આ ખાસ ધ્યાન રાખવાનું. બીજું કહું તો તમને અહીંયા જે છે ફર્સ્ટ તમારું એક જે છે સાઈ 1 લેવલ એ બોન્ડિંગ છે, પછી પાઈ 1 સ્ટાર એની એનર્જી નેક્સ્ટ આવશે. આ સાઈ 1 છે, પછી પાઈ 1 સ્ટારની એનર્જી આવે છે, જેને આપણે ઓરિજિનલી પાઈ 1 સ્ટાર કહેતા હોય, એની સાથે કમ્પેર કરું છું જસ્ટ. અધરવાઇઝ ઇટ ઇઝ સાઈ 2. તો અહીંયા પ્લસ માઇનસ એક નોડ અહીંયા લેવો છે એટલે અહીંયા માઇનસ પ્લસ. જો સેમ ફેઝનું જ ઓવરલેપિંગ છે, માઇનસ માઇનસ પ્લસ પ્લસ. પછીના લેવલમાં જશું એટલે હવે 2 એન્ટી બોન્ડિંગ છે. એન્ટી બોન્ડિંગ છે એટલે ઓવરલેપિંગ કોનું બતાવવાનું? પ્લસ અને માઇનસનું. હવે નેક્સ્ટ લેવલ આવશે દેટ ઇઝ પાઈ 2 સ્ટાર, અથવા બીજા અર્થમાં કહો તો એને સાઈ 3 કહેવાય. એ કેસમાં તમારે ઓવરલેપિંગ બતાવવું પડશે માઇનસ પ્લસનું, પ્લસ અને માઇનસનું. એ પ્લસ પ્લસ ને માઇનસ માઇનસ એ રીતે નહીં, પણ પ્લસ અને માઇનસનું. એટલે આને લખવાનું તમારે આના ઉપરથી. આને આપણે પાઈ 1 કહી દઈએ. પછી આ પાઈ 1 સ્ટાર અથવા આને અત્યારે ભૂલી જાઓ, પાઈને અહીંયા વચ્ચે લાવો જ માં. ચાલો, નહીં તો તમે કન્ફ્યુઝ થશો ખોટા. સિગ્મા 1, સિગ્મા 2, સિગ્મા
સિગ્મા 1, સિગ્મા 2, સિગ્મા 3 અને સિગ્મા 4 આવા જ નામ આપો. આ તો જસ્ટ પાઈ આપણે પેલા સાથે કમ્પેર કરતા હતા એટલે એટલા માટે હું લખતો હતો, બટ અધરવાઇઝ સિગ્મા 4 આવા નામ આપો. આ સિગ્મા 1 છે, ફર્સ્ટ લેવલ ઇઝ સિગ્મા 1, સેકન્ડ આવશે સિગ્મા 2. આ બંને બોન્ડિંગ છે, બરોબર. આને ભૂલી જાવ તમે, પાઈ છે ને એમના મગજમાં કન્સેપ્ટ ન લાવો. એવું સમજી લ્યો કે ફર્સ્ટ લેવલ જે છે બે સિગ્મા બોન્ડ બને છે. પાઈ બોન્ડ તો છે જ નહીં આમાં, તો રિએક્ટન્ટ સાથે કમ્પેર કરવા માટે આપણે લખીએ છીએ. આ બે સિગ્મા બોન્ડ બને છે, તો આ સિગ્મા 1 અને સિગ્મા 2 આ બે સિગ્મા લેવલ અને આ બે એન્ટી બોન્ડિંગ, બરોબર. સિગ્મા 2 સ્ટાર અને સિગ્મા 1 સ્ટાર. ક્વેશ્ચન એ છે મારો કે અહીંયા જે સિગ્મા બોન્ડિંગ છે ને એટલે પ્લસ પ્લસનું ઓવરલેપિંગ, તો જો અહીંયા પ્લસ પ્લસનું ઓવરલેપિંગ છે, અહીંયા પ્લસ પ્લસનું ઓવરલેપિંગ છે. પછી એન્ટી બોન્ડિંગમાં તમે જાશો તો પ્લસ માઇનસનું ઓવરલેપિંગ બતાવવાનું. એટલે હવે આ સિગ્મા 1 અને સિગ્મા 2 મેં બતાવી દીધા. હવે નેક્સ્ટ જે તમારે બતાવવાનું છે એ સિગ્મા 1 અને સિગ્મા 2 એની એન્ટી બોન્ડિંગ ઓર્બિટલ જે છે એ ચૂઝ કરવાની છે. સિગ્મા 1 સ્ટાર અને પછી સિગ્મા 2 સ્ટારની. સિગ્મા 1 સ્ટાર અને સિગ્મા 2 સ્ટારની એન્ટી બોન્ડિંગ ઓર્બિટલ તમારે ચૂઝ કરવાની છે. એ કેવી રીતે ડ્રો કરશું એ સમજી લ્યો, બરાબર. સિગ્મા 1 સ્ટાર અહીંયા દોરવું હોય તો એ સિગ્મા પરથી દોરવાનું. આ સિગ્મા ઓર્બિટલ જે છે એમાં આ જે પોર્શન છે ઉપરનો પોર્શન એઝ ઇટ ઇઝ રાખવાનો, નીચેનો પોર્શન ચેન્જ કરી દેવાનો. કારણ કે આપણે જે છે અહીંયા એન્ટી બોન્ડિંગ ઓર્બિટલ બતાવી છે એટલે અપોઝિટ ફેઝનું ઓવરલેપિંગ બતાવવું છે. આ પોર્શન ચેન્જ કરી દેવાનું. આ પોર્શન ચેન્જ કરશો એટલે અહીંયા આવશે પ્લસ પ્લસ હતા ઉપર, તો અહીંયા હવે આવી જશે માઇનસ માઇનસ. આ એન્ટી બોન્ડિંગ થઈ ગઈ. જુઓ, નેક્સ્ટ જે તમારે છે એ આ આવશે લાસ્ટ ઓર્બિટલ, એને સિગ્મા 2 પરથી લખવાનું. અહીંયા પણ ઉપરનો પોર્શન જે છે એઝ ઇટ ઇઝ લખી દો. અહીંયા જેવો પોર્શન છે એવો જ એઝ ઇટ ઇઝ અહીંયા લખી દો. માઇનસ પ્લસ પ્લસ માઇનસ, અહીંયા નીચે ચેન્જ કરી દેવાનું. ઉપર પ્લસ છે તો માઇનસ, માઇનસ છે તો પ્લસ. આ રીતે. હવે ચાલો ફર્સ્ટ આગળ તો સિમેટ્રી મૂકી દીધી. અહીંયા ફર્સ્ટ લેવલ જે છે એમાં મિરર પ્લેન સિમેટ્રિક છે, C2 એક્સિસ એ સિમેટ્રિક છે. વોટ્સ અબાઉટ સિગ્મા 2? વોટ્સ અબાઉટ સિગ્મા 2? મિરર પ્લેન વચ્ચેથી મિરર મૂકશો તો લઈ શકાશે સિમેટ્રિક? નહીં. બટ C2 એક્સિસ એટલે કે સિગ્મા H હોરિઝોન્ટલ પ્લેન લેશો તો વેરી ગુડ, સિમેટ્રિક. એ જ રીતે અહીંયા પણ મિરર પ્લેન આમ લઈ શકાશે સિમેટ્રિક. જુઓ, આ એ સિમેટ્રિક, આ એ સિમેટ્રિક છે. તો સિમેટ્રિક, એ સિમેટ્રિક. અને લાસ્ટ લેવલ છે એ બંને એ સિમેટ્રિક છે. જુઓ તમે, લાસ્ટ લેવલ જે છે એ બંને એ સિમેટ્રિક છે. આ બંનેમાં ડિફરન્સ જોશો તો ખ્યાલ આવશે. જો અહીંયા છે ને પ્લસ પ્લસનું ઓવરલેપિંગ છે, અહીંયા માઇનસ માઇનસનું ઓવરલેપિંગ છે. એટલે આ કેસમાં નંબર ઓફ નોડ 0 આવી જાય Psi2 માં. જ્યારે અહીંયા પ્લસ માઇનસનું ઓવરલેપિંગ છે એટલે અહીંયા એક નોડ કહેવાય. અહીંયા પ્લસ માઇનસનું ઓવરલેપિંગ છે એટલે અહીંયા એક નોડ કહેવાય. એટલે આ બેની જો કમ્પેરિઝન કરો તમે આ જે છે આ એસિમેટ્રિક સિમેટ્રિક અથવા સિમેટ્રિક એસિમેટ્રિક, તો આ સિગ્મા 2 અને સિગ્મા 1 સ્ટારમાં એનર્જી વધારે આવે સિગ્મા 1 સ્ટારની, કારણ કે બે નોડ આવે. જેમ નોડ વધે એમ એનર્જી વધે. હવે આપણે આને જો કોરિલેશન ડાયાગ્રામ કરવા માટે અને બંનેની જે સિમેટ્રી છે એને કમ્પેર કરવાની. હવે આપણી પાસે બંને સિમેટ્રી આવી ગઈ છે. અહીંયા સાયક્લોબ્યુટેન. હવે જે આના જે લેવલ્સ છે જુદા જુદા, હું હવે આ લેવલ્સ નથી લખતો પણ ડાયરેક્ટ એની સિમેટ્રી લખું છું. પાઈ 1 ઇથિન માટે પાઈ 2, પાઈ 1 સ્ટાર અને પાઈ 2 સ્ટાર. પાઈ 1
અહીંયા બતાવવો હોય તો બતાવી શકાય, પણ અહીંયા એટલે નથી બતાવતો કે જગ્યા વધારે સમજી શકાય ઇઝીલી, એટલે મેં એને આગળથી ડ્રો કરીને બતાવ્યા છે. બરોબર. હિયર પાઈ 1, પાઈ 2, પાઈ 1 સ્ટાર, પાઈ 2 સ્ટાર. આ એનર્જી એક્સિસ છે. ચાલો, અહીંયા જે છે પાઈ 1 છે, તમે અહીંયા લેવલ ઓલરેડી જોયું છે. પાઈ 1 જે છે સિમેટ્રિક છે. તમારે લખવું હોય તો તમે લખી શકો આ રીતે. ડ્રો કરવું હોય તો કોઈ પ્રોબ્લેમ નથી મને, પણ આ રીતે બતાવવું પડે તમારે. પછી તમારે અહીંયા જે ફર્સ્ટ બંને ઉપરના પ્લસ છે અને નીચેના બંને પ્લસ છે, તો એવું અહીંયા ડ્રો કરીને બતાવવું પડે આ પ્રમાણે. આમ લખવું હોય તો મને વાંધો નથી ને, પછી અહીંયા બાજુમાં લખો તમે સિમેટ્રિક તોય ચાલે. પછી પાઈ 2 સ્ટારને કેવી રીતે બતાવશો? એ લેવલ કેવું છે જોઈ લ્યો તમે. અહીંયા લખેલું છે પાઈ 2 માં આ ટાઈપનું લેવલ છે. જુઓ, આ બંને તો એઝ ઇટ ઇઝ રાખેલ છે આપણે. અહીંયા ઉપરના બંને શેડેડ બતાવેલ છે. એ જે છે સિમેટ્રિક એસિમેટ્રિક આવે છે જો ઇથિન માટે. ધીસ ઇઝ સિમેટ્રિક એસિમેટ્રિક. મિરર પ્લેન સિમેટ્રિક છે. આમ ઊભો મિરર મૂકી દો તોય દેખાય છે. મિરર પ્લેન સિમેટ્રિક છે અને આ એસિમેટ્રિક છે. પછીનું જે લેવલ છે દેટ ઇઝ યુ કેન સે પાઈ 1 સ્ટાર. એ પણ ચેક કરજો. સિમેટ્રિક આવશે. જુઓ, સિમેટ્રિક. એટલે આ શેડેડ છે, આ બંને શેડેડ છે. આ બંને શેડેડ પોર્શન છે. અહીંયા ઉપરના બંને શેડેડ છે. એક નોડવાળા છે ઉપરના. મિરર પ્લેન એસિમેટ્રિક છે. C2 એક્સિસ સિમેટ્રિક છે. અને અહીંયા જે લેવલ આવશે દેટ ઇઝ એસિમેટ્રિક આવશે બંને. એ અહીંયા ઓલરેડી આપણે ડ્રો કરેલું જ છે. ઉપરનું પ્લસ છે બંનેમાં, અહીંયા બંનેમાં નીચેના પ્લસ છે. આ ઉપરના જે છે એ શેડેડ છે, આ નીચેના એ શેડેડ પોર્શન આવે. એ જ રીતે સાયક્લોબ્યુટેન માટે હમણાં જ આપણે આગલી પ્રીવિયસ સ્લાઇડમાં ઓલરેડી અહીંયા ડ્રો કરેલ છે. જુઓ, ઓર્બિટલ્સ સિગ્મા 1, સિગ્મા 2, પછી સિગ્મા 1 સ્ટાર અને સિગ્મા 2 સ્ટાર. સિગ્મા 1, અથવા આપણે એને સાઈ 1, સાઈ 2, સાઈ 3, સાઈ 4 પર નામ આપી શકો તમે. સિગ્મા ધારો કે આ નામ ના આપવું હોય તો યુ કેન ગો ટુ ગીવ નેમ સાઈ 1, સાઈ 2, સાઈ 3, સાઈ 4. ચાલો, સાઈ 1 જે છે એ અહીંયા જો બંને આ ઉપરનો શેડેડ છે, આ નીચેનો શેડેડ છે. આ બંને શેડેડ છે એ ચારે નજીકના જે છે. એટલે એનું ઓવરલેપિંગ તમારે આ પ્રમાણે બતાવવું પડે. આ શેડેડ છે, આ પોર્શન પણ શેડેડ છે. આ રીતે અહીંયા મિરર પ્લેન સિમેટ્રિક આવે છે. C2 એક્સિસ સિમેટ્રિક આવે છે. બંને જો સિમેટ્રિક. સાઈ 2 માટે શેડેડ અને અનશેડેડ. આ શેડેડ પોર્શન આવશે, આ પણ શેડેડ આવશે. સાઈ 2 માટે આ બંને શેડેડ છે અને અહીંયા ઉપર અને નીચેના પોર્શન શેડેડ છે. કલર છે જે અલગ લઈ લઈએ એટલે તમને ખ્યાલ આવે.
સપોઝ આપણે જે શેડેડ પોર્શન છે એને કોઈક બીજા કલરથી બતાવીએ એટલે મિક્સ ના થાય. આ શેડેડ, અહીંયા ઉપરનો પોર્શન શેડેડ છે અને નીચેનો શેડેડ છે. તો તમે જોઈ શકો છો આમ સિમેટ્રી મૂકી શકશો. જુઓ આમાં બંને સિમેટ્રિક હતું, આમાં ફક્ત મિરર પ્લેન એ સિમેટ્રિક છે અને C2 એક્સિસ સિમેટ્રિક છે આ રીતે. બરાબર. પછી જે નેક્સ્ટ આવશે એ psi3. psi3 માટે પ્લસ માઇનસ, આ બંને પ્લસ છે અને નીચેના બંને પ્લસ. ચાલો psi3 માટે ઓલરેડી આ બંને પ્લસ છે અને નીચેના બંને પ્લસ છે. જો આ બંને પ્લસ છે અહીંયા લોઅર પાર્ટ, અહીંયા પણ આ બંને પ્લસ છે એટલે અહીંયા તમે મિરર પ્લેન મૂકી શકશો, બટ આ હોરિઝોન્ટલ પ્લેન નહીં લઈ શકો. સિગ્મા બી સિમેટ્રિક છે મિરર પ્લેન, ધીસ ઇઝ એસિમેટ્રિક. અને આ કેસમાં લાસ્ટ કેસમાં બંને એસિમેટ્રિક છે. જુઓ પ્લસ અહીંયા બંનેમાં નીચેના પ્લસ છે, અહીંયા બંને ઉપરના પ્લસ છે. અહીંયા જો લોઅર પોર્શન પ્લસ છે બંને કેસમાં, અહીંયા અપર પોર્શન પ્લસ છે. તો આ કેસમાં તમે આમ પણ પ્લેન નહીં લઈ શકો, આમ પણ નહીં લઈ શકો. હવે જો અહીંયા તમે કોરિલેશન કરશો ને તો ઇઝીલી આ બંનેનું સિમેટ્રિકનું કોરિલેશન થશે, આ બંનેનું કોરિલેશન થશે. અહીંયા ક્રોસઓવર થશે, બોન્ડિંગ અને નોન બોન્ડિંગનું ક્રોસઓવર થશે. અને બોન્ડિંગ અને નોન બોન્ડિંગનું ક્રોસઓવર જ્યારે થતું હોય, બોન્ડિંગ અને એન્ટીબોન્ડિંગનું, ત્યારે સમજી લેવાનું કે રિએક્શન ફોટોકેમિકલી એલાઉડ હોય. એટલે આ 2+2 સાયક્લો એડિશન જે છે ઇટ ઇઝ ફોટોકેમિકલી એલાઉડ. Two plus two cycloaddition reaction is photochemically allowed, કારણ કે ત્યાં કોરિલેશન આ જે પેલું ક્રોસઓવર થતું હોય એટલે સમજી જવાનું કે ઇટ ઇઝ ફોટોકેમિકલી એલાઉડ. અને ક્રોસઓવર ન થતું હોય તો એ સિમેટ્રિકલી એલાઉડ થાય. સાયક્લોએડિશન રિએક્શન માટે 2+2 સિસ્ટમ છે એટલે ટોટલ આપણી પાસે 4π ઇલેક્ટ્રોન હોય. 4π ઇલેક્ટ્રોન હોય તો એ કેસની અંદર ઇલેક્ટ્રોનને જો તમારે એન્ટર કરવા હોય તો કેવી રીતે એન્ટર કરી શકો? કયા લેવલમાં કેટલા ઇલેક્ટ્રોન મૂકી શકાય? તો કે આ બંને લેવલમાં અહીંયા 2 ઇલેક્ટ્રોન મૂકી શકાય અને 2 ઇલેક્ટ્રોન અહીંયા. પણ આપણે એક કેસમાં શું કરવું પડશે? એક ઇલેક્ટ્રોનને એક્સાઇટેડ કરી અને આ જે લેવલ છે બોન્ડિંગ એમાંથી એન્ટી બોન્ડિંગમાં જવા દેવો પડશે, તો જ ફોટોકેમિકલ કહેવાય. એટલે એક ઇલેક્ટ્રોન આમાં આવશે ને એક ઇલેક્ટ્રોન અહીંયા આવશે, કારણ કે એની સિમેટ્રી મેચ થાય છે. જુઓ એ જ રીતે અહીંયા જે છે એક ઇલેક્ટ્રોન અહીંયા સપોઝ 2 ઇલેક્ટ્રોન ઇઝ ઇટ ઇઝ, અહીંયા એક ઇલેક્ટ્રોન અહીંયા રહેશે, એક ઇલેક્ટ્રોન અહીંયા આવશે આ પ્રમાણે. એટલે અહીંયા ખાસા ક્રોસ ઓવર થાય આ બંનેનું. સો ઇટ ઇઝ અ ફોટોકેમિકલી એલાઉડ 2+2 cycloaddition reaction કહેવાય. ધીસ ઇઝ અ કોરિલેશન ડાયાગ્રામ ફોર 2+2 cycloaddition. પણ ખાસ જે તમે ધ્યાનમાં રાખવાની વસ્તુ છે મેં તમને કીધી એ પ્રમાણે કે જોવાનું પ્રોડક્ટ કઈ બને છે. પ્રોડક્ટ જે બનતી હોય એ પ્રોડક્ટમાં પણ જેટલી સિમેટ્રી હોય એ બંને આડું ઊભું સમતલ પ્રોડક્ટમાં આવતું હોય તો જે આડું ઊભું સમતલ છે રિએક્ટન્ટ માટે કન્સિડર કરવાનું. અધરવાઇઝ જો પ્રોડક્ટમાં એ સિમેટ્રી ન આવતી હોય તો એ આપણે રિએક્ટન્ટ માટે કન્સિડર કરવાનું થાય નહીં. હું તમને જો એક બીજો એક્ઝામ્પલ આપું, હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે લેશું ત્યારે 4+2 સાયક્લોએડિશન રિએક્શનનું એક્ઝામ્પલ લેશું.
આ 4+2 સાયક્લોએડિશન છે જુઓ, ડિલ-સાલ્ડર રિએક્શન. હવે નેક્સ્ટ લેક્ચરમાં આ એક્ઝામ્પલ લેશું 4+2 સાયક્લોએડિશન. તો આ કેસમાં આવું થશે જુઓ, આ રિએક્ટર છે, આ પ્રોડક્ટ છે. આ કેસમાં તમે રિએક્ટર અને પ્રોડક્ટમાં રિએક્ટરમાં બંને પ્રકારની સિમેટ્રી આવે છે. રિએક્ટરમાં બંને પ્રકારની સિમેટ્રી આવે છે. આ રિએક્ટરમાં જો ઊભું સમતલે લઈ શકો, દેટ ઇઝ કોલ્ડ સિગ્મા વી. મિરર પ્લેને લઈ શકાય, આમ પણ લઈ શકો. This is sorry, mirror plane લઈ શકાય, but this is you cannot consider. આ ન લઈ શકાય, સિગ્મા એચ. એનું કારણ શું છે? એક પ્રકારની સિમેટ્રી છે ફક્ત. જો આ π1 ડબલ બોન્ડ છે, ધીસ ઇઝ π2 છે, બરોબર? રિફ્લેક્શન મળે છે. અને આ જે છે આને આપણે π3 કહી દઈએ, 3 પાઈ બોન્ડ છે. નાઉ ઇટ ઇઝ કન્વર્ટેડ ટુ 2 સિગ્મા બોન્ડ એન્ડ 1 પાઈ બોન્ડ. અહીં એક પાઈ બોન્ડ રહેશે. તો આમાં આ સમતલ ન લઈ શકાય, ફક્ત એક જ સમતલ હોય. એ જ રીતે આમાં જોશો પ્રોડક્ટમાં, તો એમાં પણ એક જ સમતલ આવશે. આમ ન લઈ શકાય. જો આ ન લઈ શકાય. કદાચ રિએક્ટન્ટમાં બંને સમતલ આવતા હોય અને પ્રોડક્ટમાં ન લઈ શકાતા હોય તો પણ તમારે રિએક્ટન્ટ પ્રોડક્ટ બંનેમાં કોમન હોય ને એ જ સિમેટ્રી કન્સિડર કરવાની. એટલે આનો ડાયાગ્રામ ડ્રો કરશું ને ત્યારે આપણે એક જ સિમેટ્રી લેશું, એન્ડ ધેટ ઇઝ મિરર સિમેટ્રી. આપણે આ સિમેટ્રી કન્સિડર નહીં કરીએ. ટૂંકમાં એક જ સિમેટ્રી એલિમેન્ટ જોશું. આની જેમ બે સિમેટ્રી એલિમેન્ટ લેતા હતા, SS ને SN, એ રીતે નહીં, પણ એક સિંગલ સિમેટ્રી આપણે કન્સિડર કરશું. એટલે હવે નેક્સ્ટ લેક્ચરમાં જે છે આનો ડાયાગ્રામ ડ્રો કરશું કે જેની અંદર બ્યુટાડાઇન એટલે 4 પાઈ ઇલેક્ટ્રોન સિસ્ટમ છે એના અને એક અહીંયા પાઈ બોન્ડ છે. એટલે ટોટલ 3 પાઈ બોન્ડ છે, π1, π2, π3. એટલે 3 બોન્ડિંગ લેવલ આવશે, 3 એન્ટી બોન્ડિંગ રિએક્ટન્ટ માટે આવશે. એ જ રીતે અહીંયા જોશો તો પ્રોડક્ટ માટે પણ 6 ડિફરન્ટ લેવલ આવશે. 2 σ1, σ2 છે અને એક પાઈ છે, બરોબર? એટલે આનું આપણે સાયક્લોએડિશનનું ડાયાગ્રામ જે છે, કોરિલેશન ડાયાગ્રામ, આ નેક્સ્ટ લેક્ચરમાં જોશું આપણે. સો થેન્ક યુ વેરી મચ ફોર યોર પેશન્સ ટુ જોઈન ધીસ લેક્ચર. Next lecture, that is again very important to understand this correlation diagram for cycloaddition reaction. Thank you very much.